રિસ્પેક્ટેડ રાજકોટ રેન્જ ડીઆઈજી સર નિલેશ રાય સર, તેમજ જિલ્લા એસપી સર શ્રી ડૉક્ટર રવિ મોહન સૈની સર, બંનેની સૂચનાના આધારે જેટલી પણ કરફોડ ચોરીઓ તેમજ અન્ય ચોરીઓ બનતી હોય છે તેને ડિટેક્ટ કરવા માટે સૂચનાઓ અવારનવાર મળતી હોય છે. તેના અનુસંધાને ગત 24/7/2026ના રોજ શેઠવડાળાથી જસાપરના રસ્તા ઉપર એક સુઝલોન કંપનીના એક માલ સામાનના કન્ટેનરમાંથી રાત્રિના સમયે તાળું તોડી અને કુલ 374 મીટર કોપરનો કેબલ જે વાયર હોય છે એની ચોરી થયેલી હતી, જેની કુલ કિંમત આશરે 10,84,600 રૂપિયાની જે તે વખતે ચોરી થયેલી હતી. આ બાબતનું જે તપાસ છે એ એલસીબીના સ્ટાફ દ્વારા કરતા એલસીબી પીઆઈ બીબી ચૌધરી તેમજ પીએસઆઈ એમવી ભાટિયાના માર્ગદર્શન હેઠળ એમની જે ટીમ છે અર્જણભાઈ કોડિયાતા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર અને ઘનશ્યામસિંહ ડેરવાડિયા એમના દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનો શોધી કાઢવામાં આવેલો છે. અને આ ગુનામાં કુલ જે 10 આરોપીઓ છે તેની શોધ કરવામાં આવેલી છે, જેમાં જે પૈકીના કુલ 4 આરોપી જેના નામ છે બાલાભાઈ અમરશીભાઈ વાઘેલા, જસરાજ ઉર્ફે જગદીશ ખેલાભાઈ માતંગ, સની પ્રેમજીભાઈ પરમાર દેવી પૂજક, વિપુલભાઈ રમેશભાઈ રાઠોડ, આ 4 આરોપીને પકડી પાડવામાં આવેલા છે. અને જે અરેસ્ટ કરવાના બાકી છે 6 આરોપી તેના નામ છે ધીરુ મંજી સોલંકી, સંજય જયંતિભાઈ, અજય સોલંકી, પ્રવીણ કરીમા ગોવિંદભાઈ વાઘેલા, કિશોરભાઈ બચુભાઈ સોલંકી અને સુનિલ કિશોરભાઈ સોલંકી. અને આ જે પકડાયેલા આરોપીઓ છે તેમની પાસેથી જે મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેની વિગતમાં જે પ્લાસ્ટિકના બાચકામાં 10 જેમાં કોપર વાયર જે છે એને વજન કરતાં 488 કિલોગ્રામ છે અને તેની કુલ કિંમત 10,73,600 છે. તેમજ કોપર વાયરના જે પ્લાસ્ટિકના જે એમાં રબરની ભૂંગળીઓ જે કાઢી નાખવામાં આવી છે તેની કિંમત 11,000 છે. તણી છે જે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવામાં આવેલો હતો તે GJ10DTZ6377 મેક્સિમા રિક્ષા જે છે, તેમજ આ સાથે ચોરીમાં ઉપયોગમાં થયેલી સ્વિફ્ટ કાર છે જેની રજિસ્ટ્રેશન નંબર છે GJ03CE4249 અને 4 મોબાઈલ છે. આ તમામ મુદ્દામાલ મળી જેની કુલ કિંમત 16,54,700 રૂપિયા થાય છે તે મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. અને આ 4 આરોપીઓને હાલ અટક કરી અને આગળની પ્રોસેસ ચાલુ છે. જે પકડાયેલા આરોપીઓ છે અને જે ગુનામાં ડિટેક્ટ થયેલા જે આરોપીઓના નામ છે, આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ ચોરીના, કરફોડ ચોરીના ગુનાઓ તેમજ જુગારના તેમજ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે. જેમ કે આરોપી વિપુલ રાઠોડ છે તેના વિરુદ્ધ અગાઉ 7 ગુના છે, આરોપી બાલાભાઈ વિરુદ્ધ અગાઉ 4 ગુના છે, આરોપી સની પ્રેમજી પરમાર વિરુદ્ધ અગાઉના 3 ગુના છે અને આરોપી જસરાજ ઉર્ફે જગદીશ છે એના વિરુદ્ધ અગાઉ 4 ગુના નોંધાયેલા છે.